सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 5, વિષય અંગ્રેજી। આજના તાસમાં આપણે પાઠ્ય પુસ્તકમાં આપેલ લિટલ સ્ટેપ્સ 10, 11, 12 એમાં સમજ મેળવીએ। વિદ્યાર્થીની મિત્રો, આપને યાદ હશે ગયા તાસમાં આપણે લિટલ સ્ટેપ્સ 7, 8, 9 જેમાં એક્ટિવિટી 2 સ્ટોરી વિશેની સમજ મેળવી હતી અને એ સાથે જ આપણે લિટલ સ્ટેપ્સ 7, 8, 9 પણ પૂર્ણ કર્યું હતું। હવે આપણે આજના તાસમાં લિટલ સ્ટેપ્સમાં આગળ વધીએ તો લિટલ સ્ટેપ્સ 10, 11, 12 જેમાં એક્ટિવિટી 1 રાયમ એટલે કે કાવ્ય, સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ। કાવ્યનું નામ શું છે? સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ। તો આજે આપણે આ કાવ્ય વિશેની સમજ મેળવીએ। પાઠ્યપુસ્તકમાં આ રીતે તમને આ કાવ્ય આપવામાં આવ્યું છે, જે આપ અહીં જોઈ શકો છો। લિટલ સ્ટેપ્સ 10, 11, 12 એક્ટિવિટી 1 રાયમ। વિદ્યાર્થીની મિત્રો, આ જે કાવ્ય છે લિટલ સ્ટેપ્સ, તો સૌથી પહેલા તો અહીં તમે સૂચના પર ધ્યાન આપો। એક્ટિવિટી 1 માં તમને સૂચના આપવામાં આવી છે, આ કાવ્ય સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ। તો આ કાવ્ય તમારે ધ્યાનથી સાંભળીને મારી સાથે જ તમારે દોહરાવવાનું રહેશે। તો દરેક વિદ્યાર્થીની મિત્ર અહીં ધ્યાન આપે। લિટલ સ્ટેપ્સ 10, 11, 12 એક્ટિવિટી 1 રાયમ, સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ। દરેક વિદ્યાર્થીની મિત્રએ મારી સાથે જ આ કાવ્ય દોહરાવવાનું છે, એટલે ધ્યાનથી સાંભળીને દોહરાવતા જાઓ। Put your book into your bag. Put your book into your bag. Put your notebook into your bag. Put your notebook into your bag. Snap your fingers and snap, snap, snap. Snap your fingers and snap, snap, snap. Put the chalk on the table. Put the chalk on the table. Hang the picture on the wall. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Tap your feet and tap, tap, tap. Go and stand near the door. Go and stand near the door. Go and stand under the fan. Go and stand under the fan. Raise your hand. Raise your hand and clap, clap, clap. Raise your hands and clap, clap, clap. તો વિદ્યાર્થીની મિત્ર, અહીં આપણે આ કાવ્યનું વાંચન કર્યું, આપ સૌ એને ધ્યાનથી સાંભળી દોહરાવ્યું। હવે આપણે આ કાવ્યમાં આવતા અઘરા શબ્દ વિશેની સમજ મેળવીએ। તો સૌથી પહેલા આપણે જોઈએ
સ્નેપ, SNAP. ટુ સ્નેપ એટલે ચપટી વગાડવી. ક્લેપ, CLAP. ક્લેપ એટલે તાળી પાડવી. ટુ ટેપ, TAP. ટેપ એટલે ટપલી મારવી અથવા તો પગ ઠોકવો. ટુ પુટ, PUT પુટ એટલે મૂકવું. BOOK બુક એટલે પુસ્તક. ઇનટુ એટલે ની અંદર. BAG બેગ એટલે થેલી. ફિંગર્સ, FINGERS. ફિંગર્સ એટલે આંગળીઓ. ટુ હેંગ, HANG. હેંગ એટલે લટકાવવું, ટાંગવું. પિક્ચર, PICTURE. પિક્ચર એટલે ચિત્ર. ઓન એટલે ની ઉપર. વોલ, WALL. વોલ એટલે દિવાલ, ભીંત. ફીટ, FEET. ફીટ એટલે પગ. ગો એટલે જાઓ. ટુ સ્ટેન્ડ, STAND. ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. અંડર, UNDER. અંડર એટલે ની નીચે. FN, ફેન એટલે પંખો. ટુ રેઝ, RAISE. ટુ રેઝ એટલે ઊભું કરવું, સીધું કરવું અથવા તો ઊંચું કરવું. હેન્ડ્સ, HANDS. હેન્ડ્સ એટલે હાથ. નિયર, NEAR. નિયર એટલે ની પાસે. ડોર, DOOR. ડોર એટલે બારણું. તો વિદ્યાર્થીની મિત્ર, આ આપણે જોયા અઘરા શબ્દ. હવે આપણે એની સમજૂતી તરફ જઈએ. તો સમજૂતીમાં આપણે જોઈએ એક્ટિવિટી 1, રાયમ. રાયમ્સ, સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. સ્નેપ એટલે અત્યારે આપણે જોઈ ગયા કે સ્નેપ એટલે ચપટી વગાડવી. અહીં આ જે 3 શબ્દ છે, સ્નેપ, ટેપ એન્ડ ક્લેપ, આ ત્રણે એક પ્રકારનો અવાજ છે. સ્નેપ એટલે આંગળીનો અવાજ, આંગળીનો. ટેપ એટલે કે પગ વડે અને ક્લેપ એટલે હાથ વડે જે અવાજ થાય તે. તો અહીં જે પંક્તિઓ આપવામાં આવી છે એ આ સ્નેપ, ટેપ અને ક્લેપ આ ત્રણેય શબ્દ માટે એટલે કે ત્રણેય અવાજ માટે અલગ અલગ 3 પંક્તિઓ આપવામાં આવી છે. તો હવે આપણે શરૂઆત કરીએ. Put your book into your bag. Put, your એટલે તમારું અને put એટલે મૂકવું. Book એટલે પુસ્તક. Into your bag એટલે તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. Into એટલે ની અંદર. Your bag એટલે તમારા બેગમાં. તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. Put your notebook into your bag. Put એટલે મૂકવું. Your એટલે તમારું. નોટબુક એટલે નોટબુક. into ની અંદર your bag. તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો. એટલે અહીં શું કહેવામાં આવ્યું છે? Put your book into your bag. Put your notebook into your bag. Snap your fingers and snap, snap, snap. શું કહે છે? Snap
એટલે સ્નેપ એટલે શું? ચપટી વગાડવું. યોર એટલે તમારા, ફિંગર્સ એટલે આંગળીઓ. શું કહે છે? તમારી આંગળીઓ વડે ચપટી વગાડો. સ્નેપ સ્નેપ સ્નેપ. અને ચપટી વગાડી અવાજ કરો. ચપટી વગાડો અને સ્નેપ સ્નેપ સ્નેપ. આગળ જોઈએ. Put the chalk on the table. Put એટલે મૂકવું, chalk એટલે ચોક, on the table ટેબલ ઉપર. ચોક ટેબલ પર મૂકો. આગળ જુઓ. Hang the picture on the wall. Hang એટલે ટાંગવું, લટકાવવું. પિક્ચર એટલે ચિત્ર, on એટલે ઉપર, વોલ એટલે દિવાલ, દિવાલ ઉપર ચિત્ર ટાંગો. એટલે ચિત્ર દિવાલ પર ટાંગો. Tap your feet and tap tap tap. Tap tap એટલે ટપલી મારવી, પગ ઠોકવો. એટલે પગ ઠોકીને આપણે અવાજ કરીએ તે. યોર એટલે તમારા, ફીટ એટલે પગ, એન્ડ ટેપ ટેપ ટેપ. તો અહીં કહે છે તમારા પગ ઠોકો અને ટેપ 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 અવાજ કરો. Go and stand near the door. Go એટલે જાઓ, stand એટલે ઊભા રહો, near એટલે ની પાસે, door એટલે બારણું, બારણા પાસે જઈને ઊભા રહો. Go and stand under the fan. Go એટલે જાઓ, સ્ટેન્ડ એટલે ઊભા રહો, અંડર એટલે ની નીચે, ધ ફેન કોની નીચે? પંખાની નીચે. તો પંખા નીચે જઈને ઊભા રહો. Raise your hands and clap clap clap. Raise એટલે શું? ઊંચા કરવા, ઊંચું કરો. શું? યોર હેન્ડ્સ તમારા હાથ ઊંચા કરો. એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. એટલે તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો. ક્લેપ ક્લેપ ક્લેપ. તો વિદ્યાર્થીની મિત્ર, અહીં આપણું આ કાવ્ય સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ પૂર્ણ થાય છે. અને સાથે જ આપણો તાસ પણ પૂર્ણ થાય છે. આવતા તાસમાં નવી એક્ટિવિટી સાથે મળીશું. થેન્ક યુ.